સ્મરણ કરીને મનથી શિવવંદના કરીને શ્રી રામ કબીર ભક્ત મંડળ ઓફ સાન એન્ટોનિયોના પ્રત્યેક મેમ્બર વતી આપ સૌનું હું સ્વાગત કરું છું. રામ કબીર, રામ કબીર. સૌ પ્રથમ આ નવી કમિટી આવી ત્યારથી નવી કમિટીના બધા સભ્યો એવું કહેતા હતા કે આપણે બધાને બોલાવીએ, આપણી આજુબાજુ જે કોઈ પણ બહેનો છે તો સાથે મળીને સૌ ભજન કરીએ. તો થેન્ક્સ ટુ ધેમ કે એ લોકોનું સુંદર સ્વપ્ન આજે આપણે સાકાર થતું જોઈ રહ્યા છીએ. સો ઓલ વેરી વોર્મ વેલકમ ફ્રોમ એવરીબડી. તો એ કમિટીના મારા સૌથી સુંદર સૌ 8 સભ્યોને હું વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય આપણે એ લોકો પાસે જ કરાવીએ. અને કબીર સાહેબ કહે છે કે દાન જે કરે તેનું મહાત્મય હંમેશા આપણા બધા કરતાં વધારે હોય છે. તો આજે આપણને જેમના તરફથી આપણે સૌ નાસ્તો ભોજન કરવાના છીએ તે પરિવાર સુશીલાબેન મોહનભાઈ ભક્ત અને ભામિનીબેનની મહેનત, તો એ બંનેને પણ આપણે દીપ પ્રાગટ્યમાં આવકારીએ છીએ. અને બીજા પણ એક શ્રીલક્ષ્મી તો ઘણા બધાએ આપી છે, પણ સૌથી વધારે જેમનું અમાઉન્ટ છે તે પરિવાર વતી શ્રી હિનાબેનને પણ હું આમંત્રણ આપું છું અહીંયા દીપ પ્રાગટ્ય માટે. તો આપણે સૌ જાગૃતિબેન, પહેલાં કમિટીની ઓળખાણ કરાવી દઉં. જાગૃતિબેન પ્રેસિડેન્ટ છે, દીપિકાબેન વાઇસ પ્રેસિડેન્ટ, અંજુબેન ટ્રેઝરર, ચેતનાબેન સેક્રેટરી, સુનીતાબેન, બાકી સૌ મેમ્બર, સુનીતાબેન, જ્યોત્સનાબેન, જયશ્રીબેન, જસુબેન, એ સૌને આપણે દીપ પ્રાગટ્ય માટે બોલાવી લઈએ. સુશીલાબેન, સુશીલા માસી ભામિનીબેન સાથે આવે પહેલાં, અને હિનાનો મોટો દીવો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપકની ઉજ્જવળ જ્યોત તું શુભ અને કલ્યાણ કરે છે, તેમજ આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે. સાથે જ કોઈને પણ શત્રુ સમજવાની બુદ્ધિનો નાશ કરે છે. માટે હે દીપ દેવ, અમે તમને દેવ માનતા તમને અમે નમન કરીએ છીએ. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. પછી ચાલે છે દીપ પ્રાગટ્ય કે થઈ ગયું? કોણ બાકી? થઈ ગયું? ઓકે.